કરે છે? હું કરે છે રસોડામાં ગરમીની બફાઈ ગઈ છું માન રસોઈ થાય છે મારાથી શું કરે છે ડાન્સ ના કરતી રસોઈ જ કરતી ગરમીની ખબર ના પડે ઘરવાળી આટલી ગરમીની હેરાન થાય છે ને રોજ નવું નવું ખાવાનું બનાવી દે તો આપણને રસોડામાં એસી ફિટ કરાવી દે એટલી ખબર જ પડતી એસી લગાડવું છે એમ? હા તો કેટલા ટનનું લગાડવું? 2 ટનનું એટલે ડાઇનિંગ માં ઠંડી આવે. હા હા, અને હું તને શું કહું, તું ઓલો કપડા ધોતી બરાબર, તો ત્યાં તારા હાથે દુખતા છે નહીં? દુખે જ ને હાથ, મને હાથમાં એલર્જી થઈ ગઈ છે સાબુની, પણ શું કરું, ધોવા પડે, ક્યાં જાવ? હા તો એક કામ કરીએ, આપણે વોશિંગ મશીન લઈ લઈએ ભેગા અચ્છા હા હા તે હારું, હાલો વોશિંગ મશીન લઈ વાંધો નહીં. ને ભાઈ વાસણ ઉટકવામાં તને હાથમાં લિક્વિડ ને પ્રોબ્લેમ આવતો હોય છે ને હાથમાં? આવે તો ખરા, પણ ક્યાં જાય, કરવું તો પડે ને હાથે બધું. દુખતા છે. હા બધું થાય, પણ શું કરવું? એક કામ કરીએ ને, આપણે ભેગું એક ડિશ વોશર લઈ લઈએ. હાચે? હા હા તે હારું, હાલો હાલો ત્રણેય વસ્તુનો ઓર્ડર દેજો, લઈ લો. હા તે હારું, હાલ હું છે ને હમણાં ઓર્ડર દઈ દઉં હો. હા હા હાલો. હા મારે છે ને એક એસી જોઈએ છે રસોડામાં લગાડવા માટે, 2 ટનનું હો. હા 2 ટનનું. એ કંપની બમની ગમે હાલ છે, 2 ટનનું જોઈએ. હા અને બીજું હું કહેતો તો, ઓલું વોશિંગ મશીન એક હારા માયલું જોઈએ. ઓટોમેટિક જોઈએ કે ઓલું જોઈએ? ઓટોમેટિક જ લેવાનું હોય ને અત્યારે, ને 9 કિલોનું ફ્રન્ટ લોડનું. હા એ ઓટોમેટિક જ જોઈએ છે, ફ્રન્ટ લોડ, અને 9 કિલોનું જોઈએ. હા એ હારામાં હારું લેજો વોશિંગ મશીન. હા હા, અને બીજું હું કહેતો તો, એક ડિશ વોશર લેવાનું છે. હા ડિશ વોશર, એટલે આ ત્રણેય વસ્તુ છે ને એ ફટાફટ મોકલાવી દેજો, વાર જરાય લાગવી ના જોઈએ. હા હાથી હારું, હાલ ભલે રાખવું હો. આવી જાય હો. હાથી પણ તમે કઈ જગ્યાએ ઓર્ડર આપ્યો તે ડાયરેક્ટ જોયા વગરનો? હું કઈ જગ્યાએ? તારા ભાઈને ફોન કર્યો તો. કે મારા ભાઈને કહેવાનું હોય આ વસ્તુનો, આપણા ઘરમાં વસ્તુ નાખીને મારો ભાઈ શેનો દેવા આવે તમને? પણ તાના ગરમી થાય તારો ભાઈ જ દેવા આવે ને. ગરમી થાય તો કામે તમારે બધે હાટું કરું છું ને, ખાવાનું તમારે બધે હાટું બનાવું છું, મારો ભાઈને ખવડાવું છું. એ તો બધી બાયુ કામ કરતી રસોડામાં, એટલે હું બધાને ઘરે એસી હોય કઈ રસોડામાં વાતું કરે તી. હા તો મને ગરમી થાતી હતી તો મેં કીધું કે એસી ન, ન્યા મારા ભાઈને ફોન કરવા ગયા, એસી નાખ દે છે. કે રસોડામાં ક્યાંય એસી નહીં લગાડાતા હોય? મારા મમ્મી આ એટલા વર્ષો ત્યાં કામ કરે, એને કોઈ એસી ની જરૂર ના પડી રસોડામાં. તો હવે ગરમી વધી ગઈ છે, એની પહેલેથી કરતા આવે છે, એને વાંધો ના આવે. તેમાં તમારું વયું શું છે, તમે એસી ફિટ કરાવી દો તો? હા તો એ આવી જાય ને, મેં ફોન કરી દીધો. પણ મારો ભાઈ શેનો ફિટ કરાવે, એ શેના પૈસા જે તમારે લઈ આવવાનું હોય? પણ તારે જોઈએ તારા ભાઈ જ આવે ને, ઈ જ દેવા આવે ને. હા એટલે કે તારા હાથ દુખે ને તને ડિશ વોશર લઈ દે ને તને વોશ, આ બધું મફતનું કરવું એટલે બધું તને આ કરી દઉં તે કરી દઉં ને, કાઈ મારા ભાઈ પાસેથી મગાવવાનું નથી. હમણાં હું ના પાડી દઉં છું ફોન કરીને એને. એમાં વયું શું ગયું? તારે તું એની બેન છો તો એટલું ના કરી દે તારા હાટું? હા તો એની બેન છું તો તમારા ઘરમાં કામ કરું, તમારી ઘરવાળી છું, તમારે લઈ દેવાનું હોય, એના ઘરમાં લે. મારે શું કઈ ઝાડવે પૈસા ઉગે છે તે મારા પૈસા વાપરા વાપર થઈ? તારા ભાઈને કીધું એમાં તને બર પડી ગયો. હા તો તેવડ ના હોય ને તો ના પાડ દેવાય કે નથી લેવું, ને મારા ભાઈને ફોન કરવા ના બેહાય. ઈ હવે કરી દીધો, આવી જાય હવે. હું હમણાં ફોન કરીને ના પાડ દઉં છું. કાંઈ ફોન કરતી અરે હમણાં ફોન કરી દે. મારો ભાઈ છે ને એ બધું લઈ આજે, મારા ભાઈને કઈ ઝાડવે પૈસા ઉગે છે? વાતું કરે તી જોઈએ હોય તો પૈસાની કઈ વેલ્યુ નહીં, વાપરવા વા વાપરો ના વાપરો. આ તો તમારા ઘર હાટું. હા ઓલું જોઈએ ને, તારા ભાઈ નું આવ્યું તો કે પૈસાની વેલ્યુ દેખાવ. તમારા ઘરમાં વસ્તુ આવે છે, હું તમારા ઘરની વસ્તુ હાટું વાપરું છું, કે મારા ભાઈના ઘરમાં નથી કઈ મોકલતી. ફાટ દેરાનું ગમે એ માગું તો તારા ભાઈને ફોન કરું, ગમે એ માગું તારા ભાઈને. જાઓ આમ નીકળો બેહો, મારો એ તો ગરમીનો મગજ ખોટો ગરમ કરતા અહીંયા